આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દિલ્હીની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની ગેરંટી અરવિંદ કેજરીવાલે પૂરી કરી છે। ચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલે રકમને 2100 રૂપિયા કરવાની ગેરંટી પણ આપી હતી। કેજરીવાલની ઈમાનદાર રાજનીતિના કારણે દિલ્હીમાં સૌથી ઓછી મોંઘવારી સામે આવી છે। આ પાર્ટીના પ્રમુખે દાવો કર્યો છે કે દિલ્હીમાં સૌથી ઓછી મોંઘવારી છે, જ્યારે ગુજરાતમાં સૌથી વધારે મોંઘવારી છે। ભાજપ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહિલાઓને દર મહિને સન્માન રાશિ આપે છે, તો ગુજરાતમાં કેમ આપતા નથી? તમે વિચાર કરો, દિલ્હીમાં બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે, વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, અને એટલું નહીં, દવાખાના, મોહલ્લા ક્લિનિક આ સંપૂર્ણ ફ્રી છે, અને ઉપરથી મહિલાઓને મહિને 1000 રૂપિયા। એટલા માટે દિલ્હીમાં આજે મહિલાઓ સારી રીતે પોતાનું ગુજરાન ઓછી મોંઘવારી ઓછી હોવાના કારણે ઘર ચલાવી શકે છે। સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે દેશમાં, અને સૌથી વધુ ગુજરાત